દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભળે તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકરા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાર ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્વરી સાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું. તેણે કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોળીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપરો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય. પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે અને મનમાં એમ ઘાટ કરે છે, એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાર ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કારનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે અને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે. અને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, તે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને સર્વ જીવના જીવન છે ને એ વિના
એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થતાં જ પોતાની યોગ કરાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિશે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ઠ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત દેશ કાર પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય છે મારું ક્યારેય અકલ્યાણ થશે. અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય. માટે આ વાર્તા કરી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. પીપળી ગામે દાદાભાઈને ત્યાં શ્રી હરિએ સંત અસંતની ઓળખ આપતા કહ્યું, બધા પથ્થર કંઈ પારસમણી હોતા નથી. ચિંતામણી પણ પથ્થર છે, તેના ગુણ તો વળી બહુ જુદા છે. ધાતુ પણ ઘણી જાતની છે અને દૂધ પણ ઘણી જાતના છે, પણ બુદ્ધિશાળી જનો તેના ભેદને સમજે છે. તેમ સંત સંતમાં પણ ભેદ છે. વિવેક વિનાના દરેકની સાથે સરખો વ્યવહાર કરે છે તે બુદ્ધિહીન છે. તે ક્યારેય સુખી થાય નહીં. જગતમાં રાજા રાજામાં જેમ ભેદ છે તેમ સંત સંતમાં પણ ભેદ છે. તે વિવેકી માણસને સમજાય છે. વિવેકીને અનુભવ જ્ઞાન છે. સૂર્ય જગતમાં બહાર પ્રકાશ કરે છે, પણ જ્ઞાનરૂપી સૂર્ય અંતરમાં પ્રકાશ કરે છે. અંતરમાં અજ્ઞાન અંધારું હોય ત્યાં સુધી મોક્ષનો માર્ગ સૂઝતો નથી. જ્ઞાની વિવેકી હોય તે સાચા સંતને ઓળખી લે છે. સંત સંતના ભેદ કહેતા પાર ન આવે એટલા છે. નામે રૂપે સમાન દિશે પણ વર્તને કરી ભેદ નજરમાં આવે છે. સંત સંત મેં ભેદ અતિ કહત ન આવે પાર, નામ કરી નહીં ભેદ કછું વર્તન કરી ભેદ અપાર. જીવમાં મોક્ષનો અંકુર પ્રગટાવી દે તેને ખરા અર્થમાં સાધુ જાણવા. તેની દ્રષ્ટિ અજાણતા પણ રમણીય વિષયમાં જતી નથી. લોકોને મન અતિ રમણીય વિષય છે, તે સત્પુરુષને મન અત્યંત અસાર છે. વિષ્ટાની પણ વિષ્ટા છે ને તેની પણ વિષ્ટા છે. મોક્ષ અંકુર ઉપજાહી
સો જથાર્થ સંત તેહી અજાનન દ્રષ્ટિ તાહી રમણીક વિષય કું દેખ કર. જ્યું જ્યું રમણીક સાર વિષય દેખહી નજર કર. જાનહી અતિ અસાર મલ કે મલ તેહી મલ. ભગવાન વિના ક્યાંય માલ ન માને તેને સાચા સંત જાણવા. સાચા સંત છાના રહેતા નથી, વર્તનથી તે ઓળખાઈ જાય છે. સાચાનું વર્તન છુપાવ્યું છુપાતું નથી. અંધ હોય તેને ન દેખાય. સાચા સંતનું વર્તન જોવા છતાં તેને જ ન માને તે આંધળાને બહેરા સમજવા. હરિવિન સારન દેખત કોઉ સાચે સંત સમજના સોઉ. સાચે સંત સો રહત ન છાને વર્તન में તેહી આત પીછાને. સાચે વર્તન હોવે જેહા છપાએ સો છપાત ન તેહા. અંધ હોય સો દેખે નાહી બેરે હોય શબ્દ ન સુનત તાહી. સંત કું દેખી ન માને જેહુ અંધ બેરે સમજના તેહુ. કાર્યાણીમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સંતનો યોગ થાય છે ત્યારે સત્ય વાત હૃદયમાં ઠરે છે. અંતર નિરોગી બને છે ત્યારે શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થાય છે. સંત કો હોવે જોગ સત્ય વાત તબ ઠરે ઉર. અંતર હોય નિરોગ હરિ કો જ્ઞાન તબ હોત ઉર. સાયલાથી શ્રીહરિ જેઠસુર વિપ્રને ગામે પધાર્યા. ગ્રામજનોને વાત કરતા કહેવા લાગ્યા, સંતની ઓળખાણ થાય છે ત્યારે જીવ જન્મ મરણના બંધનથી છૂટે છે. સાચા સંત પારખ વિના ઓળખાતા નથી. જીવનું કલ્યાણ કરનાર સંત જગતથી સદા નિસ્પૃહ હોય છે. નારી અને ધનમાં કદી લપટાતા નથી. ઉપદેશમાં પણ નારી અને ધનની જે નિંદા કરતા હોય તેને સાચા સંત જાણવા. વિષય માત્રને ઝેર સમાન જાણીને તેનો ક્યારેય સંગ થવા દેતા નથી. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આ મુજબ વર્તન રાખે છે. સંત હોય નિસ્પૃહ રહાવે નારી ધન में નહીં લપટાવે. નારી ધન કી કરે નિંદા જેહી સાચે સંત ही जानना तेही. વિષય માત્ર કહાવત જેતા તાકું જાનત વિષ સમતેતા. તાકો સંગ ન કરત કબઉ દેહ में પ્રાણ રહે ત્યાં લગવું.